તમે ધાર્યું પણ નહીં હોય કે ગરબા પંડાલમાં કોઈ છરી લઈને આવે, વીઆઈપીમાં બેસવા બાબતે ઝઘડો કરે અને પછી છરી પણ હુલાવી દે. વાત છે રાજકોટની. શાંતિપૂર્વક ઉજવાઈ રહેલા નવરાત્રિના તહેવારમાં અસામાજિક તત્વોએ અશાંતિ ફેલાવી છે. શહેરના ખોડલધામ નોર્થ ઝોનના ગરબામાં મારામારીની ઘટના બની છે. ગરબાના આયોજનમાં દંપતી સ્પોન્સરના વીઆઈપી પાસ સાથે આવેલા હતા. વીઆઈપી સિટિંગમાં આગળ બેઠેલા લોકોને આઈજી આવતા હોવાથી પાછળ બેસવાનું કહ્યું. જો કે પાછળ બેસવાનું કહેતા શખ્સ વિફર્યો હતો. અજાણ્યા શખ્સે આયોજનના કાર્યકર્તાઓ પર છરીથી હુમલો કર્યો હતો. જીવલેણ હુમલામાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ સોરેઠિયાના પૌત્ર હરિભાઈ સોરેઠિયા ઈજાગ્રસ્ત થયા, તો મૌલિક પરસાણા, અશોક ફળદુ સહિતના 3 કાર્યકર્તાઓને ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા. ઘટનાને પગલે પદ્યુમનનગર પોલીસે આરોપી મહેશ ગીરીની ધરપકડ કરી છે. ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગીરિયાએ કહ્યું કે નવરાત્રિમાં કોઈ વ્યક્તિ હથિયાર સાથે આવશે તેવી કલ્પના પણ ન હતી. વ્યક્તિ ગુનાહિત માનસિકતા ધરાવતો હોવાનું લાગી રહ્યો છે.